ભાઈબીજનો તહેવાર આવે ને એટલે અમારા ઉત્તર ગુજરાતની એક ગૌરવ ગાથા યાદ આવે કે જેથી દિલ્હીની શહેજાદી ફિરોજાનું માંગુ કાનરદેવ ચૌહાણના પુત્ર વિરમદેવ ચૌહાણ હારે આવે છે અને ત્યારે વિરમદેવ ચૌહાણ જવાબ આપે છે કે મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, જો મેં પરણું તુરકડી તો પચી મૂગે ભાણ. આ વાતથી ઝાલોર અને દિલ્હી વચ્ચે દુશ્મની થાય છે અને 1308 ની અંદર ઝાલોર ઉપર ચડાઈ થાય છે. દિલ્હીથી લશ્કર આવે છે. ચૌહાણોને પરાજય નિશ્ચિત લાગે છે એટલે ઝાલોરની કુંવરી ચોથબાને પોતાના ગુરુ નાથ બાપુને હોપે છે અને ચૌહાણો કેસરિયા કરે છે અને વીરગતિને વરે છે. નાથ બાપુ ઉત્તર ગુજરાતમાં આવે છે અને લાખણીની બાજુમાં નકળંગ નાથનો આશ્રમ સ્થાપે છે. ચોથબા ઉંમરલાયક થાય છે એટલે એમના વિવાહ પીપળુના રાજવી દેવીસિંહ વાઘેલારે નક્કી કરવામાં આવે છે. પણ એક સમસ્યા એ આવે છે કે ભાઈઓ તો વીરગતિને વરી ગયા છે, તો હવે ચોથબાનું કન્યાદાન કોણ કરે? પણ ક્ષત્રિયોની એક પરંપરા છે કે જ્યારે ધર્મનો ભાઈ કરવામાં આવે અને એ ભાઈ કન્યાદાન કરી શકે, પણ જેની દુશ્મની દિલ્હી આરે હોય એનો ભાઈ થવા કોણ તૈયાર થાય? ત્યારે બાજુના ગામના જાગીરદાર દરબારો, મુડેઠાના રાઠોડો અને એમના ભાયાત ગામો ઘરો ઘરથી દરેક પુરુષો નીકળે છે અને એક સશસ્ત્ર દળકટક લઈ અને પીપળું ધામ પહોંચે છે અને બેનનું કન્યાદાન કરે છે અને ચોથબાને રખોપાનો કોલ આપે છે. આ વાતને આજ 750 વર્ષ થઈ ગયા, પણ આજ પણ મુડેઠાથી દર ભાઈબીજના દિવસે મુડેઠાના રાઠોડો બખ્તર ધારણ કરી અને દળકટક લઈ અને પીપળું ધામ જાય છે અને 750 વર્ષ પહેલા દીધેલા કોલને આજ પણ નિભાવવામાં આવે છે. રાઠોડોએ આ પરંપરા આજ પણ જાળવી રાખી.